નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 20 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ। તો દર વર્ષે ખાલી જગ્યાના દિવસે એટલે કે સપ્ટેમ્બર મહિનાના દિવસે આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે। તો 23 સપ્ટેમ્બરે જાહેરાત કરવામાં આવી છે આપણી સરકાર દ્વારા, તો યાદ રાખવું, નકર તો આપણે ધનતેરસના દિવસે આયુર્વેદ દિવસ ઉજવતા જ હતા, હવે એ રદ કરી અને આ એ ઉજવશે। તો ભારત સરકારે દર વર્ષે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસની ઉજવણી કરી છે અને 23 માર્ચ 2025ના રોજ ગેઝેટ સૂચના દ્વારા આને સૂચિત કર્યું છે, કારણ કે આપણે ધનતેરસે આયુર્વેદ દિવસ ઉજવતા, જે અગાઉ પ્રથાઓની નોંધપાત્ર પરિવર્તન દર્શાવ્યું છે, યાદ રાખવું। અને અત્યાર સુધી આયુર્વેદ દિવસ ધનતેરસે ઉજવવામાં આવતો, જે હવે 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે। લગભગ સમગ્ર પૃથ્વી પર દિવસ અને રાત સમાન હોય એટલે આપણે 23 સપ્ટેમ્બરને પસંદ કર્યું છે, કંઈક તર્ક છે એટલા માટે। અને આ ઘટના જે પાનખર વિશ્વમાં કહેવામાં આવે છે, તો એ પણ યાદ રાખવું, કારણ કે પાનખર ઋતુનું આગમન ને વસંત ને એ બધી હાલતું જ હોય। આ ખગોળીય ઘટના પ્રકૃતિ પર સંતુલનનું પ્રતીક છે અને આ ઘટના સંપૂર્ણપણે આયુર્વેદ ફિલોસોફી સાથે સુસંગત છે। મન, શરીર અને શરીરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આત્મા વચ્ચે સંતુલિત જાળવી રાખે છે, એટલા માટે આ દિવસની પસંદગી થઈ છે। તો કંઈક તર્ક છે કીધું એ પ્રમાણે, તો યાદ રાખવું। હવેથી આપણે 23 સપ્ટેમ્બરે ઉજવશું આયુર્વેદ દિવસ, આટલી માહિતી નોંધી લેવી। ત્યારબાદ કેરળે કેટલામાં ધોરણમાં રોબોટિક શિક્ષણ ફરજિયાત બનાવવા માટેનું પ્રથમ રાજ્ય બન્યું છે। તો 10મા ધોરણના વિદ્યાર્થીઓને રોબોટિક શિક્ષણ છે ને કેરળ ફરજિયાત આપવાનું છે, હવે રોબોટ 10મામાં બનશે। તો એક આગ્રણીય પહેલમાં કેરળ દેશના પ્રથમ રાજ્ય તરીકે ઉભરી આવ્યું, જે 2 જૂનેથી શરૂઆત આગામી શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10માં તમામ 4.3 લાખ વિદ્યાર્થીઓ છે ને એના માટે રોબોટિક શિક્ષણ ફરજિયાત બનાવી દીધું। એટલે ટૂંકમાં આપણે ટેક્સ્ટ બુક આવે ને એ પ્રમાણની એક બુક જ આવશે, એમાં રોબોટિકનું શિક્ષણ આપશે અને વગેરે, રોબોટ કેવી રીતના કાર્ય કરે છે, કયા એંગલ મુજબ વગેરે માહિતી આપશે વિદ્યાર્થીઓને। જે કીટના સીઈઓ એટલે કે કેરળની એક એજ્યુકેશન સમિતિ છે અથવા તો જે સંસ્થા છે એના સીઈઓએ આઈસીટી જે પાઠ્યપુસ્તક સમિતિના અધ્યક્ષ KN વર્ષ સદાએ એક નિવેદનમાં જણાવ્યું છે, અને આમાં સર્ટિફિકેટનું નિર્માણ થશે, સેન્ટ અને એક્ઝિક્યુટિવનો ઉપયોગ થાય, કોમ્પ્યુટિંગ પ્રોગ્રામનો ઉપયોગ થાય અને ઇલેક્ટ્રોનિક ઉપકરણના નિયંત્રણ પણ સમાવેશ થાય। તો ખાસ યાદ રાખવું, કારણ કે પ્રથમ બન્યું છે ભારતનું એટલા માટે। અને આ મહત્વાકાંક્ષી પહેલ કેરળની 7મા ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે આની પહેલાં શરૂ કર્યું હતું, આપણે જોયું હતું, AI 7મા ધોરણથી બધીને ભણાવવાનું હતું, શિક્ષણને સુલભ બનાવશે। હવે જો 7મા ધોરણમાં AI ભણાવશે, 10મામાં રોબોટિક શિક્ષણ ભણાવશે, હવે આગળ કંઈક આવશે તો જો હું કેરળની વાત કરીએ તો કેપિટલ તિરુવનંતપુરમ છે, CM તો કે પિનારાઈ વિજયન છે અને સરકાર તો કે રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરની છે। એટલી માહિતી કેરળ વિશે યાદ રાખવી। ત્યારબાદ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીએ સેલેબી એવિએશનને સુરક્ષાની મંજૂરીને રદ કરી દીધી। જો આ ગ્રાઉન્ડ હેન્ડલિંગ એટલે હું પહેલાં તો જોઈએ તો એરપોર્ટ હોય ને ત્યાં ઓલો માલ સામાન ને બધી લઈ જવાનું અને ગ્રાઉન્ડ ઉપર જે કાર્ય કરે ને એ બધીને ગ્રાઉન્ડ હેન્ડલિંગ તરીકે ઓળખવામાં આવે છે। અને એવી જ એક કંપની જે સેબિલ એવિએશન છે ને એ તુર્કીની છે, એને આપણે રદ કરી દીધી કે હવે તમારે અહીં નહીં આવવાનું, અમે અમારી રીતના સંભાળ લેવું। શા માટે આવું કર્યું તો જોઈએ આગળ। તો તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની છે ને સેલેબી એવિએશન, એને ભારત સરકારના સુરક્ષાને મંજૂરી રદ કરી નાખી। આ નિર્ણય દિલ્હી કોર્ટમાં પડકાર્યો એને, અને જેના કારણે ભારતના મુખ્ય એરપોર્ટ જે કારીગર પર અસર પડી રહી છે। કંપનીએ સરકાર દ્વારા જે ટાંકવામાં આવેલ અસ્પષ્ટ રાષ્ટ્રીય સુરક્ષા ચિંતા પર પ્રશ્ન ઉઠાવ્યો અને આને રદ કરી, અને સેલેબી તેના માલિક અંગે આરોપ નકારી કાઢ્યો, કારણ કે આવું નહોતું થયું। હવે થયું તું હું એ જોઈએ પહેલાં તો ગયા અઠવાડિયે આપણે ખબર જ છે, સંઘર્ષમાં પાકિસ્તાનની સેનાએ ભારત વિરુદ્ધ તુર્કીના ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, તો મંજૂરી વિના તો ન કરે, એમનેમ તો કોઈ ન કરવા દે। આ અહેવાલ બાદ સરકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તો યાદ રાખવું। તેમ છતાં ભારત ઓપરેશન સિંદૂર પછી તુર્કીના સારા અને ખરાબ સમયમાં પાકિસ્તાનને પોતાનો ટેકો વ્યર્થ કર્યો, એટલે પાકિસ્તાનને બહુ ટેકો આપે છે તુર્કી, એટલા માટે આપણને એને રદ કર્યું અને વેપારી આની સાથે નહીં કરીએ એવો પણ નિર્ણય લીધો છે। તો આ બંને નિર્ણયો યાદ રાખવા। જ્યારે ગ્રાઉન્ડ હેન્ડલિંગની વાત કરી નાખીએ આપણે, સેવાઓ ફ્લાઇટિંગ કામગીરી એકંદરે સલામતીનો ફાળો આપે છે, ખાતરી કરે કે વિમાન યોગ્ય રીતે જાળવી, બળતણ ભરે, લોડ અનલોડ, જમીન પર સ્થિર બધી પ્રવૃત્તિ આ લોકો કરતા હોય છે, એના માટેનું છે।
તુર્કીની વાત કરીએ તો કેપિટલ અંકારા છે, ચલણ તો કે તુર્કી લીરા છે, અને રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ આદોંગન છે. તો યાદ રાખવી એટલી માહિતી તુર્કી વિશે. ત્યારબાદ ચોખા નફામાં વિશ્વની ટોચની 100 કંપનીઓમાં ભારતની કઈ કંપનીનો સમાવેશ કર્યો છે? તો થંબનેલમાં અથવા તો આ ઇમેજમાં જોઈને તમે એમ કહેતા હો સાહેબ એસબીઆઈ તો બેંક છે, એ ક્યાંથી કંપની? તો બેંક એસબીઆઈ બોલશે પહેલાં કે હું એક કંપની છે, પછી બેંક, તો એવી રીતના છે. તો બ્લુમબર્ગ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો અને નાણાકીય વર્ષ 2025માં 9.2 મિલિયન એટલે કે 77.561 કરોડના ચોખા નફા સાથે દેશની સૌથી મોટી ધિરાણકર્તા કંપની આલ્ફાબેટ છે. એ વિશ્વમાં વાત કરી. એ પછી તો એપલ ને નાવિડિયા ને જી મોગરાન સેન ને વગેરે છે, એ આપણને નથી યાદ. ખાલી ભારતની એક યાદ રાખવી અને વિશ્વની પહેલી એક યાદ રાખવી આલ્ફાબેટ. ભારતની કઈ છે? એસબીઆઈ, જે નાણાકીય વર્ષ 2025માં 9.2 મિલિયનનો ચોખ્ખો નફો અહીંયા કમાવ્યો છે. તો યાદ રાખવું. પછી તો વિજય માલ્યાને બધી લઈ જ જાય ને. હવે એસબીઆઈની વાત કરીએ એ પહેલાં તો કે એસબીઆઈ આ પહેલી વાર નથી કે આ પહેલી વાર એસબીઆઈનું આ પહેલી વાર છે, પરંતુ આવું પહેલી વાર નથી થયું કે ભારતની કોઈ કંપનીને પસંદ ન થઈ હોય. આ ત્રીજી કંપની બની છે એસબીઆઈ પસંદ થઈ ને એ પહેલાં તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને પસંદ કરવામાં આવી હતી. એ પહેલાં 2009માં ઓએનજીસીને પસંદ કરવામાં આવી હતી, ઓલ એન્ડ નેશનલ ગેસ કોર્પોરેશન. એ પછી રિલાયન્સ અને પછી એસબીઆઈ બની છે. તો ટોટલ ભારતની 3 કંપનીની પસંદ થઈ જે 100માં નામ હોય, અને એસબીઆઈનું 98મું નામ છે, 98મું એ પણ યાદ રાખવું આ રેન્ક મુજબ. ત્યારબાદ એસબીઆઈના ઇતિહાસ સાથેની વાત કરી લઈએ તો 1806માં બેંક ઓફ કલકત્તા તરીકે એસબીઆઈનું મૂળિયા નખાઈ રહ્યા હતા. 1921માં બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસને આ બેંક ઓફ કોલકાતામાં જોડી હતી. પછી બેંક ઓફ કલકત્તા, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ ત્રણેય ભેગ્યું થઈ અને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા એવું નામ ધારણ કર્યું હતું. અને આ 1955માં રાષ્ટ્રીયકરણ થયું આ ઇમ્પિરિયલ બેંકનું, અને નામ આપી દીધું બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે એસબીઆઈ બની છે. હવે એસબીઆઈ 1 જુલાઈ 1955ના રોજ નિર્માણ પામી હતી. નકર એની પહેલાં મૂળિયા તો 806થી છે, તો એ પણ યાદ રાખવું. 1806થી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. અધ્યક્ષ તો કે સલાહશ્રી વાસુલી શેટ્ટી છે, અને ટેગલાઇન શુદ્ધ બેન્કિંગ નોટિંગ અન્ય. તો ખાસ કરીને એટલી એસબીઆઈ વિશે ગમે એ પ્રશ્ન આની બહાર ન જાય. ત્યારબાદ કયા દેશના ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે ભારતના હિના ખાનને ભારતીય માનાક રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાઉથ કોરિયાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા ટુરિઝમના. કેને? તો કે હિના ખાનને. એટલું જ યાદ રાખવાનું છે. બીજું તો જોઈએ તો કોરિયા ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને ભારતના અભિનેત્રી છે એક અને મીડિયા વક્તવ્ય હિના ખાનને પોતાના જે ભારત માટે કોરિયન ટુરિઝમના માનકના રાજદૂત તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરી છે. યાદ રાખવી. અને જે ભારતીય પ્રવાસોમાં કોરિયન પ્રવાસન સ્થળ તરીકે આકર્ષણ મજબૂત બનાવવા વ્યવહારાત્મક પગલાં આપશે. કોણ? તો કે હિના ખાન. ખાલી એટલી જ માહિતી યાદ રાખવાની છે આ ટુરિઝમ વિશે. દક્ષિણ કોરિયાના ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. એની વાત કરીએ તો કેપિટલ સ્કૂલ છે અને કરન્સી તો કે SK-1 છે. તો આ બંને માહિતી દક્ષિણ કોરિયા વિશે યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્ય સરકારે કૃત્રિમ રેતીને પ્રોત્સાહન આપવા માટેની એક નીતિને મંજૂરી આપી છે? તો મહારાષ્ટ્રએ આપી. શા માટે આવું આપ્યું? તો કે હવે નદીમાંથી જે રેતી નીકળશે ને એનો બધીમાં ઉપયોગ કરવામાં આવશે સરકારના કાર્યોમાં. સરકારની બિલ્ડિંગોને બધી બનતી હોય ને એમાં. તો જોઈએ તો મહારાષ્ટ્ર સરકારે મંગળવારે જે બાંધકામની નદીની જે રેતીને ટકા વિકલ્પ તરીકે કૃત્રિમ રેતી, જેને ઉત્પાદક રેતી અથવા તો રેતી તરીકે ઓળખવામાં આવી અને તેનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક નવી નીતિ મંજૂર કરી. નીતિમાં આપણે નથી જવું, મહારાષ્ટ્રના વિદ્યાર્થી જાહે, આપણે તો ખાલી નીતિ યાદ રાખવાની છે. જ્યારે કૃત્રિમ રેતીનો ફાયદા શું થાય? કારણ કે રેતી એક ખનિજમાં આવે અને ખનિજ ભૂગોળમાં આવે, તો ભૂગોળ આપણામાં હોય તો ભણવું પડે. તો કુદરતી રેતીની અછતને દૂર કરી શકાય. આ કુદરતી રેતી બનાવીએ ને એની અછતને દૂર કરી શકશે આ કૃત્રિમ રેતી. પર્યાવરણનું ઓછું નુકસાન થાય, કારણ કે ઓલી બનાવવી તો એમાં પ્રદૂષણને વગેરે થાય, તો એ પર્યાવરણને નુકસાન થાય. સારી બિલ્ડિંગની ગુણવત્તા અને ટકાઉ થાય, કારણ કે જે આપણે હોય હવે આવી રીતના રોબોટ કામ કરતો હોય એ આપણી જોડે એ ભગવાનમાં એવી રીતના છે. તેમાં માટી, કાપ અને ધૂળ નથી હોતી. ક્યુબ આકાર કણોને લીધે ફ્યોમલેસ અને સારી પકડ પૂરી પાડે છે. ભારતીય રેતી કલાત્મક સુંદરતા પર્યટન એટલે કે ઓડિશાના હાલમાં જે ફ્રેન્ચ ડેગન દ્વારા ઓળખવામાં આવી હતી. સેન્ટ માસ્ટર એવોર્ડ મેળવી ચૂક્યું છે આ રેતી એક, અને એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા. કોણ? તો કે આ ફ્રેન્ક ડેગરિંગના. તો યાદ રાખવી, કારણ કે અહીંયા ભારતની રેતીને જે સુદર્શન પટનાયક છે ને ઓડિશાના, એને બહુ સારી રીતના એના ઉપર કામ કર્યું છે, એટલા માટે
તો આ માહિતી પણ યાદ રાખવી આમાં. ત્યારબાદ કયો દેશ 2011થી 2027 સુધીના જે ગુના નોંધાયેલા છે ને એના માટે આઈસીસી અધિક્ષેત્રને આપ્યું છે? તો આ કેને કર્યું? તો કે લિબિયાએ કર્યું છે આવું. તો જોઈએ એના વિશે. તો લિબિયાએ રોમના કાયદા કલમ 12(3) હેઠળ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતને ઔપચારિક રીતે એક ઘોષણાપત્રથી સુસંગત કરાવ્યું, જે 2011થી 2027 સુધીના તેમના જેના પ્રદેશો પર થયેલા ગુના અને કોર્ટ અધિકાર ક્ષેત્રને આપ્યું છે. ટૂંકમાં જે લિબિયામાં થઈ 2011થી 2027 સુધીના બધી ગુના નોંધાણા ને એનો હલ તો કે આઈસીસી કરવાનું છે હવે. અને જે પ્રોડિશન કરીમ ખાને આ જવાબદારીને અનુસંધાને નવો પ્રકરણ ગણાવ્યો છે. આ ભાઈએ માહિતી આપી અને આવી રીતના જણાવ્યું છે, યાદ રાખવું. હવે શ્રી ખાને આના સિવાય તો કે કોર્ટને સલાહ આપવા માટે લિબિયાના અધિકરણ ક્ષેત્રને પ્રબળતા માટે પ્રકાશ પાડ્યો અને સ્થળાંતર કર્યું છે. આ 2026 સુધીમાં બધી ખતમ કરી દે જે ગુના બધી નોંધાણા એના ચુકાદા આપી દે તો એ પણ યાદ રાખવાનું. આઈસીસીની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એનું ફૂલ ફોર્મ થાય, જેની રચના 1 જુલાઈ 2002માં થઈ હતી. નકર બની હતી તો ક્યારની ઓફિશિયલી માહિતી 2002માં મળી હતી. મુખ્ય મથક હેગ નેધરલેન્ડમાં છે. પ્રમુખ તો કે ટોમેકો આકાન છે. લિબિયાની વાત કરી લઈએ, કેપિટલ ત્રિપોલી છે. ચલણ તો કે લિબિયન દિનાર છે. બંને માહિતી યાદ રાખવી. લિબિયાએ પોતાનું અધિકરણ ક્ષેત્ર આપ્યું છે તો યાદ રાખવું. ત્યારબાદ કઈ સેના દ્વારા ઓપરેશન બ્લેક ફોરેસ્ટ નક્સલવાદીઓના અંત માટે શરૂ કરવામાં આવ્યું છે? તો સીઆરપીએફ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઘણા ઓપરેશનો આલી ગયા, ઓપરેશન સિંદૂર ને વગેરે તમે જાણતા જશો. તો સુરક્ષા દળ માટે 2026 પહેલાં આપણે ટાર્ગેટ છે 2026નો. અમિત શાહે કીધું હતું કે ત્યાં સુધીમાં નક્સલવાદીઓને તો ખતમ જ કરી નાખવાના છે, ભારતની બહાર કાઢી મૂકવાના છે. એ લક્ષ્યને ધ્યાનમાં લઈ સંકલિત પ્રયાસોને ઓપરેશન બ્લેક ફોરેસ્ટ સફળતા મળી. દળોમાં 31મો આ શું કહેવાય ઓપરેશન વાદ છે અને છત્તીસગઢ તેલંગાણા સરહદ પર કરેલું આ હિલ્સ 2021 એટલે કે ટૂંકમાં 21 દિવસ ચાલ્યું છે અને આ સુધીનું સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન આવેલું અને ડાબેરી ઉગ્રવાદી અંતની શરૂઆત કરી દીધી આપણે. અને અનેક રાજ્યોમાં જે નક્સલો વિરુદ્ધ કામગીરી ચાલુ છે અને માઓવાદીએ યુદ્ધ વિરામ અને વાતચીતને વિનંતી કરી. હવે બેયનો સમય વાતચીતમાં જાહે અને હલ થઈ જાય એવી આશા છે. આગળ તો પછી શું થાય તે જોઈએ. અને આ વર્ષે શરણાગતથી છે ને એનો વધારો થયો. ચોમાસા દરમિયાન કામગીરી ચાલુ રહેશે અને દળો માઓવાદીએ શોધી કાઢવા અને તેમને બેસર કરવા વિશ્વાસ ધરાવે છે અને માઓવાદી ભયાવહ હુમલાઓને આશરો લઈ શકે છે એવું બધી કહેવામાં આવ્યું. આપણે યાદ નથી રાખવાનું. તેલંગાણા અને છત્તીસગઢની બોર્ડરે 21 દિવસ સૌથી મોટું ઓપરેશન આવેલું. કયું આવેલું? તો કે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ નામનું આવેલું. તો ખાલી એટલું યાદ રાખવાનું છે. સૌથી મોટું છે, સીઆરએફ દ્વારા હલાવ્યું, એ પણ યાદ રાખજો. ત્યારબાદ પંકજ અડવાણીએ ક્યાં 2025નો CCI બિલિયન્સ ક્લાસીસ ટાઇટલ જીત્યું છે? તો આનું આયોજન મુંબઈમાં થયું હતું અને ન્યાજભાઈએ જીત્યો છે. તો પંકજ અડવાણીએ ફાઇનલમાં ધ્રુવ શીતલવાડને હરાવી અને 2025નો CCI બિલિયન્સ ક્લાસીસ ટાઇટલ જીત્યું. જે બિલિયન્સ સ્નૂકર અને પૂલ જેવી સ્પોર્ટમાં 28 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પંકજ અડવાણી માટે ત્રીજું આ ટાઇટલ થઈ રહ્યું છે. તો એ પણ યાદ રાખવું. અને પંકજ અડવાણી આપણે જાણીએ જ છે એના વિશે. તો ત્યારબાદ કઈ રાજ્ય સરકારે AI એજન્ટ અંકિતાનું અનાવરણ કર્યું છે? તો આસામની સરકારે હિમંત બિસ્વ શર્માએ આનું અનાવરણ કર્યું છે. તો આસામ તેનું એક સાહસિક પગલું ભર્યું. બુધવારે મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ અંકિતાનું અનાવરણ કર્યું અને AI સંચાલિત વર્ચ્યુઅલ ન્યૂઝ એન્ડ કરશે. આ જે નવીનતા કેબિનેટની બેઠક હમણાં ભરાણી હતી ને ત્યારે આપણે એક ન્યૂઝ જોયો હતો. ઓલું સાના બગીચાને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી હતી અને વિગતવાર અહેવાલ આપ્યો. જે રાજ્ય માટે પ્રથમ અને કૃત્રિમ બુદ્ધિ ભારતની મીડિયા લેક્સપેર કેવી રીતે કામ કરશે એ બધી આમાં જોયું અને તે સ્પેસ આસામની ભાષામાં રજૂ કરવામાં આવશે. આ મીડિયા લેવાયેલ આવેલ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે, એના નિર્ણય અને જે ચર્ચામાં પ્રકાશ પાડશે અનંતા. જ્યારે દિબ્રુગઢ એરપોર્ટનું નામ આ ભૂપેન્દ્ર હજારિકાના નામ ઉપર રાખ્યું છે એ પણ બદલ્યું અને સાના બગીચા કામદારો માટે એક ગ્રાન્ટ પાડી હતી. કારણ કે સાની કેટલામી જન્મ વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા? 200મી આઈ થિંક 50મી એમ કંઈક હતી, બહુ ખ્યાલ નથી. જે હોય તે જોઈ લેજો. એમ જનતાને ઘણા નિર્ણયો લીધા છે અને આ બધી એક કાર્ય થયું તો આપણે કટકે કટકે ભણ્યું છે. તો યાદ રાખવું આસામ વિશે એટલી માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેવાની, એમાં તો કહેવું જ ન પડે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.